ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામમાં અનોખો મેળો યોજાય છે. ચિત્ર વિચિત્રનો મેળા તરીકે ઓળખાતા આ મેળામાં રાત ખુશીઓ ભરેલી અને સવાર આંખોમાં આંસુઓ ભરેલી હોય છે. આ અનોખો મેળાની બીજી સવારે પોતાના સ્વજનની યાદમાં પરિવારજનો રુદન કરે છે. રાતભર મેળાને હસી ખુશીથી મનાવ્યા બાદ બીજા દિવસે સવારે મેળામાં આવનારા પરિવારજનો વર્ષ દરમિયાન ગુમાવેલા સ્વજનને યાદ કરીને રડતા જોવા મળતા હોય છે. સાથે જ કેટલાક પરિવારો તર્પણની વિધિ પણ મેળા બાદ અહીંયા કરતા હોય છે. સામાન્ય રીતે મેળો એટલે આનંદ અને ઉલ્લાસ સાથે ખુશીઓ મનાવવાનો માહોલ માનવામાં આવતો હોય છે. મેળામાં પરિવાર સાથે આવીને આનંદ વ્યક્ત કરવાનો હોય છે. જો કે અહીં આવનારા આ લોકો પણ અમાસની રાત્રિએ મેળામાં પુષ્કળ આનંદ મનાવતા હોય છે. બીજી સવારે જ તેઓનો આનંદ ગમમાં ફેરવાઈ જતો હોય છે. આમ મેળો પણ તેના નામ પ્રમાણેના જ ગુણ ધરાવે છે અને એટલે જ કારણ કે આ મેળાનું નામ પણ ચિત્ર વિચિત્ર છે. અને જે મહાભારત કાળથી અહીં સાબરમતી, આકડ અને વ્યાકળ એમ 3 નદીના સંગમ સ્થાને યોજાતો આવ્યો હોવાનો મનાય છે. આ અંગે સ્થાનિક કહે છે કે અમે અહીં પરિવાર સાથે આવવાનો રિવાજ છે. વર્ષ દરમિયાન પરિવારમાંથી ગુમાવેલા સ્વજનની તર્પણ વિધિ ત્રિવેણી સંગમ સ્થળે કરીએ છીએ. આ દરમિયાન સ્વજનને યાદ કરીને આંખો ભરાઈ જાય છે. આ પહેલા રાતભર મેળાને મહાલવાનો માહોલ હોય છે. આદિવાસી આગેવાનો કહે છે કે મહાભારત કાળથી આ સ્થળની પ્રસિદ્ધિ છે. અહીં ગુજરાત, રાજસ્થાનથી આદિવાસી સમાજના લોકો આવતા હોય છે અને તેને જોવા માટે વિદેશી પ્રવાસીઓ પણ મોટા પ્રમાણમાં આવતા રહ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટે છે અને અહીં રાતભર મેળામાં ઉભરાતા જાય છે અને સાબરમતીનો પટ ભરી દે છે. ચિત્ર વિચિત્રથી પ્રચલિત આ મેળો કંઈક ખાસ એટલે જ તો પ્રસિદ્ધ છે. મેળામાં રાતભર ઉલ્લાસ કરાય છે, પણ સવાર જેમ પડવા આવે એમ બસ આ મેળો તેની અસલ ખાસિયત પર દેખાવા લાગે છે અને માહોલ શોકમાં ફેરવાઈ જાય છે. કહે છે કે આ મેળામાં અહીં મહાદેવજીનું સ્થાન મહાભારત કાળથી છે અને ચિત્ર વિચિત્ર નામ પણ પૌરાણિક કાળથી જ ચાલતું આવ્યું હોવાનું માનવામાં આવે છે અને એટલે જ આ અનોખો મેળો મહાલવા માટે પણ લોકો આવતા હોય છે. આ મેળામાં યુવક અને યુવતીઓને એકબીજાને પસંદ કરીને સગપણ કરવાની પણ અનોખી પરંપરા હતી. જોકે તે હાલ તો લુપ્ત થઈ ચૂકી છે. અહીં પસંદગીના પાત્રને પાન ખાવા માટે કહેવામાં આવતું હોય અને જો પાન ખાઈ લેવામાં આવે તો સંબંધ પાકો માની લેવામાં આવતો હતો. પરંતુ હવે સમય જતાં આ અનોખી પરંપરા વિસરાઈ ચૂકી છે. વર્તમાન સમયમાં સામાજિક બાબતોમાં પણ પરિવર્તન આવ્યું છે અને એ સાથે જ આ અનોખી પરંપરા પણ ભૂલાઈ ચૂકી છે. આજે પાન કે જેને સ્થાનિકો ડૂસો કહે છે તેની હાટડીઓ નાની નાની લાગે છે, પણ હવે તેની સંખ્યા પણ જૂજ છે જે પહેલાં મોટા પ્રમાણમાં રહેતી હતી. જે ડૂસો ખવડાવવાની ઓફર સ્વીકારી લીધા બાદ
એકબીજાનો સાથ નિભાવવાનો કોલ આપનાર યુગલો પણ અહીં મેળાનો માહોલ ખૂબ જ સુંદર બનાવી દેતા હતા, કારણ કે નિખાલસ સંબંધની ઝલક યુગલોના ચહેરાઓ ઉપર છલકાતી હતી. આ અંગે વર્ષોથી મેળામાં પાનની હાટડી લગાવનારે કહ્યું હતું કે સમય જતાં સામાજિક રીતોમાં પણ સમયની અનુકૂળતા મુજબ પરિવર્તન આવી રહ્યો છે. એવી જ રીતે હવે ડૂસાની આ રીત પણ વિસરાઈ ગઈ છે અને હવે ડૂસો માત્ર શોખ તરીકે મેળામાં ખવાય છે. મેળાનું આયોજન દર વર્ષે સરકાર દ્વારા પણ સુંદર રીતે કરવામાં આવે છે. અહીં પ્રધાનો અને નેતાઓ પણ રાત્રિ દરમિયાન આવતા હોય છે અને મેળાના માહોલને માણવા સાથે આયોજનને સુંદર બનાવવા પ્રયાસ કરે છે. આદિજાતિ રાજ્ય કક્ષા પ્રધાન અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન પણ આ મેળામાં ઉપસ્થિત રહે છે. મેળાને પ્રતિ વર્ષ વધુ આકર્ષણ અને યોગ્ય આયોજન સાથે સુવિધાઓમાં વધારો કરવા માટે પણ આશ્વાસન આપે છે. તો આ છે નામ જેવી જ ચિત્ર વિચિત્ર મેળાની હકીકત.